મિત્રો હું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આજે આપણે વાત કરીશું આપણા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર વિશે। તો મિત્રો આજ તમારા માટે ખુશીના સમાચાર છે। સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનું એક નવું સોંગ આવવા જઈ રહ્યું છે અને એક નવું ફિલ્મ આવવા જઈ રહ્યું છે। સોંગ વિશે આપણે પછી વાત કરીશું, પહેલાં ફિલ્મ વિશે વાત કરવાના છીએ મિત્રો। બિલકુલ નવું ફિલ્મ છે, જોરદાર ફિલ્મ છે અને જોવાલાયક ફિલ્મ છે, ફેમિલી સાથે જોવાલાયક ફિલ્મ છે। તો મિત્રો જોરદાર ફિલ્મ છે, જોવાનું ભૂલતા નહીં। અને ફિલ્મ ક્યારે આવશે, ફિલ્મનું નામ શું છે, બધું જ હું તમને આ વિડીયોની અંદર જણાવવાનો છું। તો મિત્રો વિક્રમ ઠાકોરના ફેન માટે ખુશીના સમાચાર છે। સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનું એક નવું ફિલ્મ આવવા જઈ રહ્યું છે। ફિલ્મનું નામ છે ઘાયલને શું થાય છે પૂછો તો ખરા। ધ્યાનથી સાંભળજો મિત્રો, ઘાયલને શું થાય છે પૂછો તો ખરા। કંઈક અલગ જ પ્રકારમાં નામ રાખવામાં આવ્યું છે। આ ફિલ્મની અંદર એક્શન સીન પણ છે, રોમાંચ પણ છે, લવ સ્ટોરી પણ છે। ખૂબ મજા આવશે જોવાની, એન્જોય કરજો, ખૂબ મજા આવશે જોવાની। બિલકુલ નવું ફિલ્મ છે અને મિત્રો હવે આ ફિલ્મ ક્યારે આવશે એના વિશે આપણે વાત કરવાના છીએ। મિત્રો વિક્રમ ઠાકોરના ફિલ્મ વિશે, સોંગ વિશે, ગમે તે વિક્રમ ઠાકોરની વિશે અપડેટ હોય હું તમને સૌથી પહેલાં પહોંચાડતો રહીશ। તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, કોમેન્ટમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર લખી દેજો। તો મિત્રો વાત કરીએ કે આ ફિલ્મ હવે આપણને ક્યારે જોવા મળશે। મિત્રો બિલકુલ નવું ફિલ્મ છે, ઘાયલને શું થાય છે પૂછો તો ખરા। કંઈક અલગ જ પ્રકારમાં નામ રાખવામાં આવ્યું છે અને જોરદાર ફિલ્મ છે। આપણા નજીકના સિનેમાઘરોમાં ટૂંક સમયની અંદર આપણને જોવા મળી જશે। કારણ કે મિત્રો એ ફિલ્મનું અત્યારે હાલ વાત કરીએ તો એ ફિલ્મનું શૂટિંગ ચાલુ છે, થોડુંક બાકી છે, ઘણું બધું બાકી નહીં, 70% થઈ ગયું, 30% બાકી છે અને બસ એવું જ છે। અને ટૂંક સમયની અંદર આપણને આ ફિલ્મ જોવા મળી જશે આપણા નજીકના સિનેમાઘરોમાં। ફેમિલી સાથે જોવા જજો, ખૂબ એન્જોય કરજો, ખૂબ મજા આવશે જોવાની। કારણ કે મિત્રો વિક્રમ ઠાકોરના ફિલ્મ આવતા હોય છે, મિલિયનો વ્યૂઝમાં જતા હોય છે, સુપર ડુપર હિટ જતા હોય છે, ખૂબ મજા આવશે જોવાની, એન્જોય કરજો અને ફેમિલી સાથે જોવા જજો। તો ટૂંક સમયની અંદર આપણને આ ફિલ્મ જોવા મળી જશે, ઘાયલને શું થાય છે પૂછો તો ખરા। તો મિત્રો આવી નવી અપડેટ માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું બીજા વિડીયોમાં।